તો વિપક્ષના હંગામા મુદ્દે અમિત શાહે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે અમે તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ। હું બધાને સાંભળી બધાને જવાબ આપીશ। વિપક્ષ સંસદને ચાલવા નથી દેતું તેવો આરોપ પણ તેમણે મૂક્યો। વિદ્યાર્થીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે અમિત શાહ તૈયાર હોવાની વાત તેમણે કરી છે। અમિત શાહે કહ્યું કે હું ગૃહમંત્રી તરીકે જવાબ આપીશ। વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અથવા તો વિપક્ષને જે પણ પ્રશ્નો હશે તેને લઈને હું જવાબ આપીશ। પરંતુ સાથે જ તેમણે આરોપ મૂક્યો કે વિપક્ષ માત્ર ચર્ચાઓની વાત કરે છે કે સરકાર ચર્ચા નથી થવા દેતી, પરંતુ જ્યારે સરકારે તૈયારી બતાવી છે તો વિપક્ષ માત્ર ને માત્ર આજે સદનની કાર્યવાહી છે તેને અવરોધિત કરે છે। હું બધાને સાંભળી બધાને જવાબ આપીશ તેવી વાત પણ અમિત શાહે કરી। વિપક્ષ સંસદને ચાલવા નથી દેતું જેથી કામ અટવાઈ ગયા છે તેવા આરોપ પણ તેમણે મૂક્યા। વિદ્યાર્થીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે અમિત શાહ તૈયાર હોવાની વાત સામે આવી છે। જંતર મંતર પર જે થયું, ત્યારબાદ ઝારખંડમાં જે થયું, વિદ્યાર્થીઓ પોતાના હક માટે આગળ આવ્યા છે, રસ્તા પર ઉતર્યા, તેને લઈને હવે ભાજપ કોંગ્રેસ આમને સામને છે। સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપો મૂકી રહ્યા છે। આ પહેલા રાહુલ ગાંધી આક્રમક મૂડમાં જોવા મળતા હતા અને સાથે જ તેમણે એવો સવાલ કર્યો હતો કે આખરે કેમ જંતર મંતર પર લાઠીચાર્જ થયો, કેમ આંસુ ગેસના જે શેલ છે તે છોડવામાં આવ્યા। ગૃહમંત્રી જવાબ આપ્યો અને હવે ગૃહમંત્રી એવું કહી રહ્યા છે કે અમે એક એક જવાબ આપવા માટે તૈયાર છીએ। હું બધાને સાંભળીશ, ત્યારબાદ તમામનો જવાબ પણ આપીશ। પરંતુ વિપક્ષ સંસદને ચાલવા નથી દેવા માંગતું અને એટલે જ જે કાર્યવાહી છે સંસદની તેમાં અવરોધ પેદા કરે છે। સમાચારોમાં આગળ વધીએ અને હવે વાત શ્રાવણ પહેલા સટાસટીની। મોડાસા શહેરમાં વરસાદી વાતાવરણ। 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી। મોડાસાના માલપુર રોડ, 4 રસ્તા, પેલેટ ચોકડી વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને બફારાથી રાહત મળી છે, ગરમીથી મુક્તિ મળી છે। 10 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા આવ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો, ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે। મોડાસાના માલપુર રોડ, 4 રસ્તા પાસે વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે। માલપુર રોડ, 4 રસ્તા, પેલેટ ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો। અરવલ્લીના યાત્રાધામ શામળાજી પંથકમાં વરસાદી વાતાવરણ। વહેલી સવારથી ઝરમર વરસાદ ખાબક્યો। ખોડંબા, ખેરંચા, ભવાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। उन्होंने बहुत स्पष्ट તો અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે। લોકસભામાં જે વિપક્ષ છે તેનું સ્ટેન્ડ ક્લિયર નથી અને વિપક્ષ સતત કાર્યવાહીમાં અવરોધ પેદા કરે છે। અમિત શાહે કહ્યું કે હું બધા જ જે સવાલો છે તે સાંભળીશ અને તેનો જવાબ પણ આપીશ। सबसे पहले तो लापता, भाग गए, भगोड़े, इस प्रकार की भाषा भारत की सार्वजनिक जीवन में और संसदीय जीवन में अभी अभी सुनाई पड़ती है। जब से संसद सत्र शुरू हुआ तब से लगातार मैं संसद में आता हूं, मेरी चैम्बर में बैठा हूं। चूंकि संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है, दोनों गृहों में, तो कोई जाकर क्या करेगा। जहां तक चर्चा का सवाल है, सरकार की ओर से किरण रिजिजू जी ने, जो हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर है, उन्होंने बहुत स्पष्ट कर दिया कि जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए। पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया। मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते। अब जनता तय करे कौन भाग रहा है। आज 3 बजे तक स्पीकर साहब को वो पत्र दे दे। 3 बजे से लेकर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार हैं। मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा,
और सब चीजों का जवाब दूंगा। सरकार के पास छुपाने के लिए कुछ नहीं है। वो भी चर्चा करूंगा कि आपने क्यों चर्चा नहीं चाहिए। भारतीय जनता पार्टी की मोदी जी के नेतृत्व में सरकार, एनडीए की मोदी जी के नेतृत्व में सरकार हर चीज पर चर्चा के लिए तैयार है। संसद वो चलने दे बस। आज मैं चैनलों के माध्यम से इन विपक्ष को कहना चाहता हूं कि आप एक पत्र 2 बजे तक लिखकर दे दीजिए स्पीकर साहब को। 3 बजे से चर्चा चालू कर देंगे और कल 3 बजे मैं जवाब दे दूंगा सारी चीजों का। संसद में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं। अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो। इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती है। शायद आपके पद्धति में होगा, मगर संसदीय पद्धति ये नहीं है। संसद में एट लेंथ चर्चा होती है। आज 3 बजे से देर रात तक, जब तक वो बैठे, और कल दोपहर 3 बजे तक हम तो क्वेश्चन आवर भी सस्पेंड करने के लिए तैयार है, अगर स्पीकर साहब अनुमति देते हैं तो। कल 3 बजे तक मैं चर्चा के लिए तैयार हूं। मैं खुद बैठूंगा, हर चीज लिखूंगा और हर चीज का जवाब दूंगा, जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए, दूध का दूध और पानी का पानी हो जाए। अब विपक्ष ने तय करना है कि उनको चर्चा करनी है या हंगामा करना है। હરિયાળી અમાસ નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર, કાળિયા ઠાકોરને લીલા રંગના વસ્ત્રો ધરાવાયા, નિજ મંદિરને આંબાના પાનથી અને તોરણોથી સજાવાયું. અનેક ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. શામળાજીથી આ તસવીરો સામે આવી છે. અમાસ નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. નિજ મંદિરને આંબાના પાનથી અને તોરણોથી સજાવવામાં આવ્યું છે. બીજી તરફ કાળિયા ઠાકોરના વસ્ત્રો જુઓ, જે લીલા રંગના વસ્ત્રો ધરાવવામાં આવ્યા છે. ગ્રીન કલરની આ થીમ પર વિશેષ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ મંત્રમુગ્ધ કરી દે તેવા ભગવાનના દર્શન કરીને અને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે, અભિભૂત થઈ રહ્યા છે. વિશેષ લાઇટિંગથી પણ શણગાર કરવામાં આવ્યો છે. પાનથી અને તોરણથી પણ નિજ મંદિરને સજાવવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં વરસાદી વાતાવરણ. નિઝર અને કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર તેમજ ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં પાણી ફરી વળતા કપાસના પાકને નુકસાન જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન અચાનક ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ. આગની ઘટનાને પગલે થિયેટરમાં નાસભાગ મચી હતી. સિનેમામાં સ્પાઇડરમેન ફિલ્મનો શો ચાલી રહ્યો હતો. તે દરમિયાન થિયેટરના પ્રોજેક્ટ રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિકલ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે. આગની લપેટમાં સિનેમાનું નંબર 3 થિયેટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, જીઆઈડીસી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા ઉપર ગયો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી દીધેલા હતા. અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કરી. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છીએ અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે.